નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણશું આપેલ સંખ્યાના સામાન્ય સ્વરૂપને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે ફેરવાય. બરાબર છે. પહેલી વાત તો એ કે સામાન્ય સ્વરૂપ કોને કહેવાય અને પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય એની આપણે અહીંયા વાત કરીશું. તો દાખલા તરીકે 0.0038 આ પોઈન્ટવાળું જે સ્વરૂપ છે એને આપણે કહીશું સામાન્ય સ્વરૂપ કહીશું. શું કહીશું? સામાન્ય સ્વરૂપ. ને એમાંથી આપણે ફેરવવાનું છે પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો કે ઘાતવાળું સ્વરૂપ. એનું ફોર્મેટ તમને કહું તો a.bc ગુણ્યા 10 ઉપર x ઘાત. a.bc ગુણ્યા 10 ઉપર x ઘાત. આ ટાઈપનું આપણે ફોર્મેટ લાવવાનું છે. બરાબર છે. તો હવે આને આપણે કઈ રીતે ફેરવી શકીએ એ આપણે અહીંયા સમજવાનું છે. સૌપ્રથમ તો આ જે પોઈન્ટ છે એને ટ્રાન્સફર કરવાનો છે અહીંયા. શા માટે? કારણ કે પોઈન્ટ પહેલાં કેટલા અંકો બેઠેલા હોવા જોઈએ? એક અંક બેઠેલો હોવો જોઈએ. પોઈન્ટ પછી 2 કે 3 કે ગમે તેટલા હાલશે, પણ પોઈન્ટ પહેલાં એક જ અંક બેઠેલો હોવો જોઈએ. બરાબર છે. તો કઈ રીતે આપણે કરશું? તો દાખલા તરીકે 0.0038 છે એમાંથી આપણે પોઈન્ટ છે એ ટ્રાન્સફર કરીને કઈ બાજુ લઈ આવવાનો છે? અહીંયા લઈ આવવાનો છે. જો અહીંયા લઈ આવીએ તો પોઈન્ટ પહેલાં કેટલા આંકડા બેઠેલા કહેવાય? એક આંકડો બેઠેલો કહેવાય, જે આપણે આ ફોર્મેટમાં લાગુ પડે છે. બરાબર. તો જુઓ 0.0038 છે એમાંથી આપણે આ પોઈન્ટને અહીંયા લઈ આવવાનો છે. તો કઈ રીતે લઈ આવશું? તો કે 1, 2 અને 3 અંક આપણે આ બાજુ ખસવાનું છે જમણી તરફ. 3 અંક આપણે જમણી તરફ ખસવાનું છે. એક નિયમ એવો છે કે પોઈન્ટ છે એ જમણી તરફ ખસે તો ઘાત છે એ ઋણ બનશે. કેવી બનશે? ઋણ. અને પોઈન્ટ છે એ ડાબી બાજુ ખસે તો આપણી જે ઘાત બનશે એ કેવી બનશે? ધન બનશે. કેવી બનશે? ધન. આ રૂલ્સ છે એ ઘાત માટેનો છે. એના માટેનો નિયમ છે? ઘાત માટેનો નિયમ છે. બરાબર. તો અહીંયા આપણે જે જમણી તરફ ગયા છે કેટલા સ્ટેપ આવેલા છે? 3 સ્ટેપ આવેલા છે. કેટલા સ્ટેપ આવેલા છે? 3 સ્ટેપ આવેલા છે. એટલે આપણી ઘાત કેટલી બનશે? 3 બનશે. ઓકે. તો અહીંથી આપણે પેલા પોઈન્ટ છે અહીંયા લઈ લઈએ. તો કેવી રીતે લખાશે? 0.03.8. બરાબર છે. હવે આપણે આ ફોર્મેટ લાવવાનું છે એટલે ગુણ્યા 10ની કેટલી ઘાત કરવાની છે? 3 ઘાત કરવાની છે. બરાબર. હવે પ્લસ છે કે માઇનસ? તો આપણે કઈ તરફ હાલેલા છે? જમણી તરફ હાલે છે. જમણી તરફ હાલો એટલે ઘાત છે એ કેવી બનશે? ઋણ બનશે. એટલે કે અહીંયા -3 આવશે. કેટલા આવશે? -3. બરાબર. હવે આ જ સ્વરૂપમાંથી આપણે આગળ 3 મીંડા કાઢી નાખીએ, કારણ કે આગળના 3 મીંડાની કાંઈ વેલ્યુ છે નહીં. તો કેવું થશે? 3.8 ગુણ્યા 10 ઉપર -3. આ થઈ ગયું આપણું પ્રમાણિત સ્વરૂપ. કેવું થઈ ગયું? પ્રમાણિત સ્વરૂપ, જે આ ફોર્મેટમાં આપેલું છે. બરાબર. હજી એક આપણે દાખલા લઈને પ્રેક્ટિસ કરીએ. દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપેલું છે 0.00000567 આવું આપી દીધું કંઈક. બરાબર. હવે તમે સમજો અહીંયા. પહેલી વાત તો એ કે આપણે પોઈન્ટ પહેલાં આપણે કેટલા આંકડા જોઈએ? એક આંકડો જોઈએ. એ જ જોવાનું છે. બરાબર. તો પોઈન્ટ પહેલાં એક આંકડો જોઈએ તો પોઈન્ટ ક્યાં રાખવો પડે? અહીંયા રાખવો પડે. તો જ પોઈન્ટ પહેલાં એક આંકડો બેઠેલો કહેવાય. આ બધા જીરોની તો કાંઈ વેલ્યુ છે નહીં, એટલે આ બધાને ઇગ્નોર કરવાના આપણે. બરાબર. તો આ પોઈન્ટ છે એને આપણે ટ્રાન્સફર કરવાનું છે. ક્યાં? અહીંયા. બરાબર. તો કેટલા અંકો આપણે ટ્રાન્સફર કરવા પડશે? તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા અંકો ટ્રાન્સફર કર્યા આપણે? 7. 7 પગલાં આપણે કઈ તરફ આવેલા? જમણી તરફ આવેલા. કઈ તરફ આવેલા? જમણી તરફ ચાલ્યા. એટલે કે આપણી ઘાત છે એ કેવી બનશે? ઋણ ઘાત બનશે. કેવી બનશે? ઋણ. એટલે અહીંયા -7. તો કઈ રીતે આને લખાશે? તો કે 5.67 ગુણ્યા 10 ઉપર કેટલી ઘાત આવશે? -7. ક્લિયર? તો આ રીતનું પ્રમાણિત સ્વરૂપ તમને પૂછાઈ શકે. ઓકે. હવે આ તો થઈ ગયું જમણી તરફ હાલવાનું. હવે ક્યારેક એક્ઝામ્પલ એવા પણ આવે કે ડાબી તરફે આપણે જવાનું થાય. તો કઈ રીતે હોય છે? તો દાખલા તરીકે આ તો એક્ઝામ્પલ નંબર 1, આ તો એક્ઝામ્પલ નંબર 2. હવે આપણે 3 ની વાત કરીએ. તો જો દાખલા તરીકે તમને એવો એક એક્ઝામ્પલ આપેલો છે 569000000 આવું કંઈક આપી દીધું છે. આમાંથી આપણે શું બનાવવું છે? પ્રમાણિત સ્વરૂપ બનાવવું છે. શું બનાવવું છે? પ્રમાણિત સ્વરૂપ. તો અહીંયા તમને ક્યાંય પોઈન્ટ દેખાતો નથી. તો આમાં ક્યાંય પણ પોઈન્ટ ન હોય તો ક્યાં હોય? લાસ્ટમાં હોય. ક્યાં હોય? લાસ્ટમાં. ઓકે. હવે પોઈન્ટ પહેલાં આપણે તો પ્રમાણિત સ્વરૂપમાં કેટલા અંકો જોઈએ છે? એક જ અંક જોઈએ છે. કેટલા અંક જોઈએ છે? એક જ અંક. પરંતુ અહીંયા પોઈન્ટ પહેલાં ઘણા બધા અંકો બેઠેલા છે. ઇટ મીન્સ કે અહીંથી આપણે પોઈન્ટને ટ્રાન્સફર કરવો પડશે.
પોઈન્ટને ટ્રાન્સફર કરવો પડશે અને ક્યાં લાવવો પડશે? અહીંયા લાવવો પડશે. ક્યાં લાવવો પડશે? અહીંયા 5 અને 6 ની વચ્ચે. તો જ પોઈન્ટ પહેલાં એક આંકડો બેઠેલો કહેવાય. બરાબર. ચાલો, તો અહીંથી આપણે પોઈન્ટ રિમૂવ કરવાનો છે અને અહીંયા આપણે પ્લેસ કરવાનો છે. તો 1 2 3 4 5 6 7 8 અને 9. કેટલા સ્ટેપ ચાલ્યા? 9 સ્ટેપ ચાલ્યા. પણ કઈ બાજુ? કઈ બાજુ? ડાબી તરફ. એટલે કે આપણી ઘાત છે એ 9 ઘાત આવશે, પણ કેવી આવશે? પોઝિટિવ આવશે, પ્લસ આવશે. ઓકે, તો આને આપણે કઈ રીતે લખી શકાય? 5.69. આ બધા છે પાછળના 0 છે એ કાઢી અને ડાયરેક્ટ ઘાત સ્વરૂપે દેખાશે, એટલે કે ગુણ્યા 10 ઉપર કેટલી આવશે? 9 ઘાત આવશે. અને અહીંયા પ્લસ હોય તો આપણે કંઈ દર્શાવવાની જરૂર છે નહીં. માઇનસ હોય તો માઇનસની સાઇન મૂકવી, પરંતુ પ્લસ હોય તો અહીં કંઈ દર્શાવવાની જરૂર છે નહીં. ઓકે, ખ્યાલ આવ્યો છે તમને? હજી એક એક્ઝામ્પલ. 7 0 2 0 0 0 0 0 0 0 0 0 આવી રીતે આપી દીધું છે. બરાબર, કાંઈ પણ એપ્રોક્સિમેટલી. ચાલો, આમાં પોઈન્ટ ક્યાં છે? પોઈન્ટ ક્યાંય છે? લાસ્ટમાં છે. ક્યાંય છે? લાસ્ટ. ઓકે, પરંતુ હોવો ક્યાં જોઈએ? તો કે અહીંયા હોવો જોઈએ. પોઈન્ટ પહેલાં એક જ અંક બેઠેલો હોવો જોઈએ. બરાબર, તો અહીંથી આપણે પોઈન્ટ છે અહીંયા મૂકવાનો છે. તો કેટલા સ્ટેપ આપણે લેફ્ટ સાઈડ ચાલવું પડશે? ડાબી તરફ ચાલવું પડશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. કેટલા સ્ટેપ ચાલ્યા? 13 સ્ટેપ ચાલેલા છે. તો આનો આન્સર શું છે? 7. પહેલાં 7 મૂકશું, પછી હું મૂકશું પોઈન્ટ, પછી 02. 02 તો આપણે મૂકવાના જ છે. પોઈન્ટ પછી આપણે કેટલા અંકો લખવાના છે? સામાન્ય રીતે 2 અંક તો લખવા જ પડે. બરાબર છે. તો 7.02. કેટલા સ્ટેપ ચાલ્યા હતા આપણે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 13 સ્ટેપ ચાલેલા છે ડાબી બાજુ. એટલે ઘાત બનશે, પ્લસમાં બનશે અને એ કેટલી આવશે? 13 ઘાત આવશે. ક્લિયર? તો તમને ખ્યાલ આવ્યો છે કે સામાન્ય સ્વરૂપમાંથી પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે ફેરવાય. ચાલો, ઘણા દાખલા હું તમને પ્રેક્ટિસ માટે આપું છું. તમારે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, અને મને કોમેન્ટમાં આન્સર આપવાનો છે. રેડી? તો એટલા દાખલા છે એ તમને મેં પ્રેક્ટિસ માટે આપેલા છે. આ બધાય છે તમારે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર?